અરે પૂજારી મહારાજ, હા બોલો. તમારા મંદિરમાં સૂતા મને સપના આપ્યા. સપના આપ્યા? ભોળાનાથે મને સપના આપ્યા. મને કાનો આપ્યા? તમે સંપલાનું નથી સમજતા ને? સપનું એક છે પણ લે ઈ ખોવાઈ ગયું. અને ભોળાનાથે એને કીધું છે, અરે અજમલરાય, હું કોઈનો પુત્ર થયો નથી અને થાતો પણ નથી. તમે દ્વારકા જાઓ, રણછોડરાય તમારે જરૂર દુખડા ભાંગશે. રણછોડ લે દુખડા ભાંગે. આવ અને સાથોસાથ એને કીધું છે કે સવાશેર ઘીના લાડુ લેતા જજો, જળજમનાની જારી લેતા જજો, પ્રભુને જમાડી પછી જમજો. તમારી ગોળે નહીં, પેલા જમીન પછી પ્રભુને જમાડો. એટલે અમે જમી પછી ભગવાન જમે. એ વાત. તો હાલો, હું હાલ દ્વારકા જાઉં છું, તમારે આવું છે? અને આવવાનું જોઈ ને. થેલી તૈયાર બિસ્તરો, ગુરુજી, ચેલા બધું કમ્પ્લીટ થઈ કમ્પ્લીટ છે. ગયું. હાલો. આવો. આજે કહો રે સામી રે દલડા હરખાય જ ને. અમે ગયા હતા કાશીના માર્ગે, ભોળાનાથે મને સપના આપ્યા. સપનામાં એને કીધું છે, અરે રાજા અજમલ, તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ તમારા જરૂર દુખડા ભાંગશે. અરે સતી, હાલ મારે દ્વારકા જવું છે, તો મને સવાશેર ઘીના લાડુ બનાવી આપો. સવાશેર ઘીના લાડુ બનાવ્યા છે.